ભુજ સંજોગનગરમાં પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે। પીજીવીસીએલના થાંભલા ઉપર શોર્ટ સર્કિટ થયા છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। કચ્છનું પીજીવીસીએલ તંત્ર છેલ્લા ઘણા સમયથી બહુ લોકોના પ્રશ્નો પ્રત્યે દુર્દશા સેવી રહ્યું છે। એની કામગીરીમાં નિષ્ફળતાનું પ્રમાણ દિવસાદિવસ વધી રહ્યું છે। કાલે જે હતો આમ દિવાળીના આતશબાજી થતી હોય એ પ્રકારનો વિડીયો છે જે બધાએ જોયો। આ તો એક વિડીયો સામે આવે, પરંતુ ભુજના તમામ વિસ્તારોમાં અચાનક હાઈ વોલ્ટેજ લો વોલ્ટેજની સમસ્યાના લીધે લોકોને એમના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે। ઉપરાંત લાઇટ જેવી હવે સામાન્ય બાબત બની ગઈ છે, જે છેલ્લે જ્યોતિગ્રામના લીધે અને ગુજરાતનો આમ પણ તમે જુઓ તો જે યુનિટનો ચાર્જ છે એ આખા મને લાગે દેશમાં સૌથી વધારે હશે। આટલી મોંઘી વીજળી ખરીદતા ગ્રાહકોને સગવડ હવે પૂરી એ ભાવના પ્રમાણમાં નથી મળી રહી, અને અવારનવાર લાઇટ જવી એ સામાન્ય બાબત બની ગઈ છે। ભુજના લગભગ પોશ વિસ્તારોમાં હવે રોજ દિવસમાં 1-2 વાર તો લાઇટ જાય જ છે। એટલે જીબીનો તંત્ર જે છે, અમુક અધિકારીઓ જે અહીંયા બેઠા છે એમનામાં માનવીય વલણ નથી, લોકોના પ્રશ્નો પ્રત્યે તેઓમાં જાગૃતતા નથી। અમુક જગ્યાએ બિલ્ડરોને ફાયદો કરાવવા તેમણે પૈસા લઈ અને ડીપીઓ હટાવી હોય એવા બનાવ, સરકારી ખર્ચે ડીપીઓ હટાવી દીધી છે એવા બનાવો પણ બની રહ્યા છે। એ બાબતે પણ અમારી પાસે રજૂઆત આવી છે, અને આ જે કાલે બન્યું હોય તો ગંભીર છે। આના લીધે અચાનક જો કોઈ જાનહાનિ થાય તો આ 100% આમાં પીજીવીસીએલ તંત્રની જ જવાબદારી અને એના જવાબદાર અધિકારીઓની જવાબદારી ફિક્સ થાય। એનો જવાબદાર બિલકુલ પીજીવીસીએલ તંત્ર જ છે।